નમસ્તે મિત્રો, શ્રી વશિષ્ઠ વિદ્યાલય તરફથી પ્રણામ. જુલાઈ મહિનાના બીજા પખવાડિયામાં બાળકોએ નેતૃત્વના ગુણને આત્મસાત કરવા વિવિધ પ્રવૃત્તિઓ જાતે કરી. હવે ઓગસ્ટ મહિનાના પહેલા પખવાડિયામાં બાળકોમાં વાર્તાલાપની સ્કિલનું વાવેતર થશે. વાલીશ્રીના સહકારથી બાળકો વિવિધ પ્રવૃત્તિઓ કરશે અને વાર્તાલાપની સ્કિલને સમજવાનો પ્રયત્ન કરશે. શાળામાં તો બાળકો શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે જ, પરંતુ ઘરે રહીને વાર્તાલાપની સ્કિલનો વધુ અનુભવ થાય તે માટે વાલીશ્રીને સાથે રાખી પ્રવૃત્તિ કરવાની રહેશે. બાળક કોઈ એક દિવસ વિવિધ દુકાનોમાંથી કોઈ એક દુકાને ખરીદી કરવા જશે અને વેપારી સાથે ખરીદીના સંદર્ભમાં વાર્તાલાપ કરી વસ્તુ ખરીદશે. બાળક વિવિધ સંબંધીઓમાંથી કોઈ એક કે બે સંબંધી સાથે કોઈ એક બાબત પર ફોન કરી સંવાદ કરશે. બાળક ગામ, સોસાયટી કે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિની પ્રત્યક્ષ મુલાકાત માટેનો સમય લઈ તે વ્યક્તિની મુલાકાત કરશે અને તેના જે તે હોદ્દાને ધ્યાનમાં રાખી પ્રશ્નોત્તરી કરી સંવાદ કરશે. તો ચાલો આપણે સૌ સાથે મળીને બાળકોમાં રહેલા વાર્તાલાપની સ્કિલને ખીલવવાનો પ્રયત્ન કરીએ અને બાળકોના સર્વાંગીણ વિકાસના પથદર્શક બનીએ. હર ઘર વશિષ્ઠ, હર દિલ વશિષ્ઠ. થેન્ક યુ.